નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। પીએસઆઈના પરિણામની ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે। થોડા જ સમયમાં પીએસઆઈનું મેરિટ બહાર પડશે। ઉમેદવારો માટે ખુશીની વાત કહેવાય છે, તેઓ ડીવીની તૈયારી શરૂ કરી દે। ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર કહેવાય છે। આ મેરિટ લિસ્ટ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા ઉમેદવારોનું નસીબ નક્કી કરશે। મારું કહેવું છે કે ઉમેદવારે ધીરજ રાખો અને સકારાત્મક રહો। પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે, તે સકારાત્મક રહેવું અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે। સત્તાવાર વેબસાઇટ ઉપર નજર રાખો। મેરિટ લિસ્ટ સંબંધિત કોઈપણ સચોટ માહિતી માટે ગુજરાત પોલીસની વેબસાઇટ જોતા રહો અથવા સંબંધિત સત્તાવાર સરકારી વેબસાઇટને નિયમિતપણે જોતા રહો। અફવાઓથી દૂર રહો। તૈયાર રહો। જો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવે તો આગળની પ્રક્રિયા જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ વગેરે માટે બધા જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો। જો તમને સફળતા મળે તો તમારા લક્ષ્યની સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને જો ન મળે તો નિરાશ થવાને બદલે ભવિષ્યની અન્ય પરીક્ષાઓ માટે વધુ સખત મહેનત કરવા તૈયાર થઈ જાઓ। પરીક્ષાઓ આવતી જતી રહેશે, પરંતુ શીખવાની પ્રક્રિયા ચાલુ રાખજો, એ સફળતાની ચાવી છે। તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તમને ગુજરાત પોલીસ પીએસઆઈ ભરતીના મેરિટ લિસ્ટમાં વિશે અન્ય કોઈ માહિતી જોઈએ તો ચેનલમાં જોડાયા રહો। એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું છે કે પીએસઆઈનું પરિણામ થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય પરીક્ષાના પેપર ચકાસણીની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા ક્યારે પણ જાહેર કરવામાં આવી શકે છે પરિણામ। ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું।